રાજકોટમાં શહેર પોલીસે ચોથા રમત મહોત્સવનું આયોજન કર્યું છે। 450 જેટલા પોલીસ જવાનો અને અધિકારીઓ ભાગ લીધો હતો। રાજકોટ શહેર પોલીસની 4 જેટલી ટીમે મહોત્સવમાં ભાગ લીધો હતો। રમત મહોત્સવમાં કુલ 22 જેટલી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આમાં સારા ખેલાડીઓ છે। ડીજીપી કપ ને જ્યારે ટુર્નામેન્ટો થાય તો આમાં હોકીના જ્યારે ટુર્નામેન્ટ થયા તો આપણા શહેર પોલીસના પુરુષના ટીમ પ્રથમ નંબર ઉપર આવ્યા। બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં મહિલાના ટીમ પ્રથમ નંબર ઉપર આવ્યા। આવી રીતે એથ્લેટિક્સ કોમ્પિટિશનમાં પણ આપણે 9 મેડલ લઈને આવ્યા હતા રાજકોટ શહેર પોલીસ દ્વારા, અને પાવર લિફ્ટિંગમાં 6 મેડલ આપણે લઈને આવ્યા હતા। તો આ ખેલાડીઓ અહીંયા પ્રેક્ટિસ કરે, આમાંથી જે ખેલાડીઓ સિલેક્શન થાય આ સ્ટેટ લેવલ ઉપર અને પછી નેશનલ લેવલ ઉપર જે પોલીસના સ્પોર્ટ્સ થાય છે આમાં ભાગ લઈને આ ગુજરાત પોલીસના નામ રોશન કરે, આ પ્રયાસ અને ખાસ તો કરીને આપણે આ બધા હળીમળીને એક પરિવાર ભાવથી રહે આ પ્રયાસથી આ આયોજન કરવામાં આવેલ છે। રાજકોટ શહેરમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા જે રીતના આયોજન કરવામાં છે રમતોત્સવનું આ દ્રશ્યો જોઈ શકાય છે। રાજકોટ પોલીસ દ્વારા જે રસ્સા ખેંચનું આયોજન કરવામાં આવ્યું છે, એક તરફ છે ક્રાઇમની ટીમ ને એક તરફ છે ડીસીપી ઝોન 1 ની ટીમ। જે રીતના અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે, ડીસીપી ક્રાઇમની જે ટીમ છે તે ડીસીપી ઝોન 1 ની ટીમને ખેંચી રહી છે। આ દ્રશ્યો છે રાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટરના કે આ દ્રશ્યો ક્યારેક જ જોવા મળતા હોય। અત્યાર સુધી તમે જે લાકડીઓ હાથમાં જોઈ હશે, પરંતુ આજે જે રમત ઉત્સવમાં જે ખેલદિલી પૂર્વક છે તે રમત રમી રહ્યાના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। આ દ્રશ્યો છે રાજકોટ શહેર જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે અત્યારે વિન થતી નજર આવી રહી છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે રાજકોટ શહેરના જે આ દ્રશ્યો છે જે હવે જે પલડું છે તે ક્યાંક ને ક્યાંક ડીસીપી ઝોન 1 નું ભાડે થતું જતું આવી રહ્યું છે। એટલે કહી શકાય કે રાજકોટ શહેરની જે આ રમત ઉત્સવ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે, કારણ કે અનેરો આનંદ છે તે જોતો જોવા મળી રહ્યો છે। જે પોલીસ કર્મચારીઓ છે તે એકબીજાની ટીમને સપોર્ટ કરતા પણ નજરે છે તે જોવા મળી રહ્યું। એટલે કહી શકાય કે રાજકોટ શહેરમાં રમત ઉત્સવમાં અલગ અલગ 22 જેટલી આ પ્રકારની અલગ અલગ ગેમ્સ છે તે રાખવામાં આવી છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।